બજારમાંથી ચલણી નોટ લેતા પહેલા સાવધાન। અમદાવાદના ચાણક્યપુરીમાંથી નકલી નોટો ઝડપાઈ। 500ના દરની 247 નોટ સાથે 6 આરોપીની ધરપકડ કરાઈ। નોટો વટાવવા માટે આવતા પોલીસે ઝડપી લીધા। આરોપીઓ મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું। કલર પ્રિન્ટમાં છાપેલી નોટો રાતના સમયે વટાવવા આવ્યા હતા। તપાસ કરતા એ પણ ખુલાસો થયો કે સૌથી પહેલા તેઓએ 100ની નોટ બનાવી અને તે દિલ્હીમાં વટાવવામાં સફળ રહ્યા બાદ 500ની નકલી નોટ બનાવી। અમદાવાદ આવતા જ તેઓ ઝડપાઈ ગયા। આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો। એ આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા, એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા। ટોટલ 6 આરોપી આમાં પકડાયા છે। જે ચોંકાવનારી વિગતો છે એમાં એમની પાસેથી 247 નકલી નોટો 500ની દરની એમની પાસેથી રિકવર થઈ છે અને સાથે સાથે બીજા મોબાઈલ્સ ને જે સાધનો છે એ પણ રિકવર કરવામાં આવ્યા છે। મૂળ રૂપથી આખીની આખી એક ગેંગ છે જે 6 લોકો અત્યારે અમને પકડ્યા છે અને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે। સુરતથી સમાચાર। સારોલી પોલીસને મળી મોટી સફળતા। અસલી ચલણી નોટો સાથે નકલી ચલણી નોટો મૂકી છેતરપિંડી કરનારા ઠગ પકડાયા। 3 બેગમાં ભરેલી 2.5 કરોડની નકલી નોટ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી। મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા 3 શખ્સોને પોલીસે દબોચ્યા। ઠગો પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટો પણ મળી આવી। ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટ મૂકીને બેંક સહિતની જગ્યા પર છેતરપિંડી કરતા આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા। મોરબીમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું। અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું। પત્ની ઘાયલ અવસ્થામાં છે। પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી। અમરેલી ગામ પાસે GJ13 AM 5897 નંબરની કારના ચાલકે આ અકસ્માત સર્જ્યો, જેમાં યુવકનું મોત નીપજ્યું। રખડતા ઢોરની સમસ્યાથી રહીશો પરેશાન। રમતા કિશોર પર રખડતા ઢોરે હુમલો કર્યો। મહેસાણાના પિલાજીગંજ વિસ્તારનો બનાવ, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ગાયે ભેટું મારીને કિશોરીને ઉછાળીને પટક્યો। નીચે પટકાતા જ કિશોરના માથામાં ગંભીર ઈજા પહોંચી। ઘાયલ કિશોરને હોસ્પિટલ દાખલ કરાયો। વંશ આર્યવંધુ નામનો કિશોર જે હાલ સારવાર હેઠળ છે। બનાવ બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો। ન ફક્ત મહેસાણા, પાટણમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। જિલ્લાના રાધનપુર શહેરમાં નાની શેરીને રખડતા ઢોરે બાનમાં લઈ લીધી। ખારીવાસ મહોલ્લામાં 2 આખલાઓનું યુદ્ધ સીસીટીવીમાં કેદ થયું। રહેણાંક વિસ્તારમાં આખલા જાહેરમાં લડતા જોવા મળ્યા। લોકોના જીવ પણ પડીકે બંધાયા। મહોલ્લામાં આખલા લડતા લોકોએ છોડાવવા માટે પાણીનો સહારો લીધો અને લાકડીનો પણ સહારો લીધો। રાધનપુર શહેરમાં અવારનવાર જાહેર માર્ગો તેમજ મોહલ્લા પોળમાં જોવા મળે છે આખલા યુદ્ધ। તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। એક જ દિવસ એક જ ગામમાં 2 લોકો પર દીપડાનો હુમલો। દાહોદના લીમખેડાના અગારા ગામની ઘટના, જ્યાં દીપડાનો આતંક યથાવત છે। લોકોમાં ભારે ડરનો માહોલ। સવારે યુવક તો સાંજે મહિલા પર દીપડાનો હિંસક હુમલો। ગઈકાલે સવારે દીપડાએ યુવકના મોઢા, હાથ અને છાતીના ભાગ પર હુમલો કર્યો હતો। પંજાના નિશાન માર્યા હતા। સાંજે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો, જેમાં મહિલા ગંભીર રીતે ઘવાયા। હાલમાં બંને ઘાયલો લીમખેડાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એક જ દિવસમાં માનવ લોહી તરસ્યા દીપડાના હુમલાથી ગામમાં ભારે ડરનો માહોલ છે। વન વિભાગે હાલમાં દીપડાને કેદ કરવા માટે પાંજરા ગોઠવ્યા છે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાં કડકડતી ઠંડી, લોકો ઠૂંઠવાયા। નલિયામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ। માઉન્ટ આબુમાં જામ્યો બરફ। છેલ્લા 1 અઠવાડિયાથી રાજ્યમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યા પવનોએ લોકોને ઠૂંઠવી નાખ્યા। શિયાળો જામતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે। રાજ્યમાં મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે। આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 6 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું।
આ સિવાય અમદાવાદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના ભુજ, નલિયા, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયું છે. આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આ દરમિયાન વરસાદ કે કોલ્ડ વેવની કોઈ ચેતવણી નથી અપાઈ. હવામાન વિભાગ અનુસાર 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ શકે છે, જેને લઈ ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત રહેશે. શીતલહેરના સુસવાટાએ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર વર્તાવ્યો. કેટલાક દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારો ઠંડીમાં ઠૂંઠવાયા. જો કે હાડ થીજવતી આ ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડરામણી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના અંતમાં હવામાનના પલટા સાથે માવઠાની આગાહી કરી. આગામી 21 થી 24 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ થવાની શક્યતા છે. ડિસેમ્બરમાં પણ અમને લાગી રહી છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે. જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે એટલે એટલું ચોક્કસ. વેલકમ બેક. દ્વારકાથી સમાચાર. કડકડતી ઠંડીમાં ભક્તો ઉમટ્યા. દ્વારકાધીશના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર. દર્શન માટે ભક્તોએ લાંબી કતાર લગાવી. ગોમતી નદીમાં સ્નાન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તોની ભીડ ઉમટી. માગશર સુદ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભીડ જામી. વહેલી સવારથી જ શામળિયાના દર્શન માટે લોકો કતારોમાં ઉભેલા જોવા મળ્યા. પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો. સહિત ભગવાનની ચરણ પાદુકા જે છે તે સુગંધની અર્પણ કરવામાં આવી. વિષ્ણુ ભગવાનનો અવતાર છે. પોતે શામળિયા ભગવાનના દર્શન માટે રાજસ્થાન અને ગુજરાતમાંથી ઉત્તર ગુજરાતની ઘણી પ્રજા આવે છે. પોતે દર્શનાર્થીઓ ખૂબ આનંદ અનુભવે છે અને અહીં આ મંદિરની એક શોભા રૂપ અમારા ધાર્મિક અમને ભેટ આપી છે આ ભગવાને. આજે પૂનમ છે, શું કે આજે પૂનમ છે, ઘણી પબ્લિક આવી છે અને અહીંયા સતત પબ્લિક આવે છે. પૂનમ વાળા નિયમિત આવે છે. વર્ષ 2024ની અંતિમ અને માગશર સુદ પૂર્ણિમા નિમિત્તે અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી. પૂનમના પગલે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. હવેથી કમૂરતા શરૂ થતા શ્રદ્ધાળુઓએ આજે અંબાજી મંદિરે બાધા માનતા પૂરી કરી. અનેક ભક્તોએ માતાજીના મંદિરે શિખરે ધજા ચડાવી. મંદિરનું ચાચર ચોક ભક્તોથી ઉભરાયું. સમગ્ર મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું. ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત હવે સેમિકન્ડક્ટર ચિપ માટે પણ નામના મેળવશે. રાજ્યના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું સુરત જિલ્લામાં ઉદ્ઘાટન કરાયું. પલસાણા તાલુકાના બગુમરામાં OSAT મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો. સૂચી સેમિકોન તેની પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કરશે. આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ સુવિધા 30,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે, જે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, મોટોમોટિવ અને ટેલિકમ્યુનિકેશન જેવા ઉદ્યોગોને સેવા આપશે. હાલ અહીં 1500 એન્જિનિયર કામ કરે છે. અહીં 2 વર્ષ પહેલા રિસર્ચ શરૂ કરાયું હતું, જેના 1 વર્ષ બાદ ચિપ બનાવવાની શરૂઆત થશે. સૌપ્રથમ ટ્રાયલ રન થશે. અહીં 3 મિલિયન ચિપ્સનું એક દિવસમાં જ ઉત્પાદન થશે. देखिए, कंपटीशन तो सभी जगह सभी देशों के साथ रहेगा, होना भी चाहिए. उसी की वजह से क्वालिटी भी मेंटेन होगी, प्रोडक्शन भी होगा और कैसे वो सस्ता मिले उसके लिए भी, उसकी कॉस्ट भी कम हो उसके लिए भी लोग प्रयत्न करेंगे. मुझे विश्वास है कि हमारे यहाँ जो लेबर मिल जाता है, अभी तो स्किल लेबर भी इसके अंदर जो चाहिए वो भी मिल जाएगा और उसी की वजह से बाकी देशों के साथ कंपटीशन में हम आगे बढ़ पाएंगे. इंदिरा गांधी જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ને ત્યારથી શરૂઆત થઈને દરેક પ્રાઇમ મિનિસ્ટરે અલગ અલગ દેશની અંદર આ ઇન્વેસ્ટમેન્ટ લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા એ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દેશને મળી. અને એક દાખલો ગુજરાતની ગવર્નન્સનો આપ સૌને આપવા માંગુ. अभी हम लोग जो चिप्स